એક નગરની અંદર એક સાવકાર રહે અને તે ખરેખર બધી વસ્તુની કિંમત આંકી શકે, હીરા મોતી જવેરાત સોનું ચાંદી વગેરે વગેરે, અને દેશ પરદેશની કોઈ પણ વસ્તુની કિંમત આંકી શકે. એટલે એમની સ્પર્શસિદ્ધિ બધે ફેલાતી ગઈ ધીરે ધીરે બધે. અને રાજાને કહે કે એક સાવકાર રહે છે, તે બહુ જાણકાર છે અને કોઈ પણ વસ્તુની કિંમત આંકી શકે, તમે એમને આપો ને એટલે હીરા મોતી જવેરાત ચાંદી સોનું કોઈ પણ વસ્તુની કિંમત આંકી શકે 100%. એમ પછી એની ઉપર એક રૂપિયો વધે નહીં. એટલે રાજાને એમ થયું કે મારું પરીક્ષા તો લેવા જેવું ખરું એમ. એટલે એક દિવસ એમને ત્યાં આમંત્રિત કર્યા અને જે પછી સાવકાર ઠાઠ માઠ એનો તમે જુઓ તો 56 ઇંચનો કોટ ને હાથમાં લાકડીને 10 આંગળીઓમાં વીંટીને માથે પાઘડીને જે મહારાજ પાસે આવ્યા, જી મહારાજ. ત્યારે મહારાજ બેઠા. પછી એ કે તમે કોઈ પણ વસ્તુની કિંમત આંકી શકો તે સાચી વાત? હાજી મહારાજ, ભગવાનની કૃપાથી બધું થઈ શકે. એટલે રાજા એના કુંવરને લઈને આવે છે, ઊભો રાખ્યો. આને હવે વિચારે હવે કે ચાલો આવું પૂછશે, મને ખ્યાલ નહીં. હવે રાજાના કુંવરને લઈને આવ્યા એટલે એને એમ થયું કે મને આવું પૂછશે કંઈ આની કિંમત. એટલે ઊભો રાખ્યો. મહારાજે કીધું કે આની કિંમત આંકો. હા જી મહારાજ, પણ મને એક અભય વરદાન આપો કે મને કોઈ ફાંસીની સજા અથવા જેલમાં પૂરવો એવી કોઈ સજા ન થાય, કારણ કે મારે પણ ધંધો ચાલે છે, ઘર બાર બધું છે, એટલે એક અભય વરદાન આપો. ત્યારે મહારાજે કીધું જા તને નિર્ભય કર્યો. પછી એણે ઊભા રહી એ કુંવર પાસે જઈ અને આમ હાથ ફેરવ્યો અને કીધું કે આ તકદીર અને નસીબમાં જે છે ને એ કોઈ બદલી શકતું નથી અને એની કિંમત કોઈ કરી શકતું નથી. પણ મહારાજ એક હજી વાત કહું, આની કિંમત બાકી છે હજી. કિંમત આની એમ કે આને કોઈ જો મજૂરીએ જાય ને તો 25 પૈસાની ઉપર 26મો પૈસો કોઈ આપે નહીં. ત્યારે પછી થોડી વાર બેઠા અને મહારાજ ઊભા થયા અને ભેટી ગયા. એ કે તારી વાત સાચી છે, કારણ કે આ મારા ઘરે જે જન્મ લીધો ને, જે આ નસીબ એના, બાકી આને કોઈ 26મો પૈસો ન આપે. અને કાલ સવારે હું નહીં હોઉં અને જે આ રાજગાદી ઉપર આવશે ત્યારે આ બધા સૈનિકો અને જે વજીરો અને આ જે બધું સંભાળશે, આ ખાલી હુકમ કરશે, આમ કરી નાખો, આ કરી નાખો. ત્યારે એ બધા એની આજ્ઞાનું પાલન કરશે. તારી વાત એકદમ 100% છે.